ગીરગઢડા તાલુકાના ઘોડાવડી ગામે ખેડૂત ઉપર 10 શખ્સો મોકો જોઈને ચોકો માર્યો. સામૂહિક ખૂની હુમલો. ઘોડાવડી ગામે તારીખ 7/5/2024ના રોજ સવારે 10:30 થી 11 વાગ્યાની વચ્ચે મધુભાઈ અમરાભાઈ કેરની પત્ની ચંપાબેન તથા પુત્રી નિકિતા અમારી વાડીમાં આંટો મારવા ગયેલ ત્યારે આ કામના તહોમતદારો આવેલા મા દીકરીને ધમકી આપી અને તમે અહીંથી નીકળી જાઓ. મારી પુત્રી અને પત્નીએ કહ્યું કે આ તો અમારી માલિકીની વાડી છે, અમે શું કામ નીકળી જાય, અમારી મજૂરી લીધા વગર ખાખડી કેમ ઉતારો છો. આટલું કહેતા તો તોમદારોએ ગેરકાયદેસર મંડળી રચી મારી પત્ની અને પુત્રી પર કુહાડીના ઘા મારવા લાગ્યા. મારી પત્ની અને પુત્રી ઈજાગ્રસ્ત હાલતમાં રાડારાડ કરતા હું દોડીને બચાવવા જતાં પહેલાં મારી પત્ની અને પુત્રીને પડતી મૂકીને મારી ઉપર કુહાડીના ઘા પગમાં કરતા હું જમીન ઉપર પડી ગયો અને બીજો ઘા બીજા પગમાં કુહાડીનો કરતા લોહીલુહાણ હાલતમાં જમીન ઉપર પડી જતા મારી પત્ની મારી ઉપર પડી જતા મારી પત્ની ઉપર મૂંઢમાળની વરસાવવા લાગ્યા. તેમજ તોમતદારો બળદેવ અને રામદેવ પાસે કુહાડી હોવાથી તેમજ બાકીના તોમદારો લાકડીઓ અને લોખંડના પાંચથી મારી પત્ની અને પુત્રીને ઘા કરેલ. બળદેવ કમા અને જામવાળા વાળી વ્યક્તિએ જમણા પગમાં મને કુવાડી ઘૂઘરાટ મારતા બંને પગમાં ગંભીર ઇજાઓ થયેલ. તોમતદારોએ પૂર્વાયોજિત કાવતરું કરી જાનથી મારી નાખવાના ઈરાદે તેમજ ધમકી આપી મહેરબાન જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી ગીર સોમનાથ હથિયારબંધીના જાહેરનામાના ભંગ કરેલ, ગુનો કરેલ. આમ ચૂંટણીના દિવસે પૂરો આયોજિત કાવતરું કરી અમારી ઉપર મારી નાખવાના ઈરાદે ખૂની ખેલ ખેલાયો હોય. તોમતદારો નંબર 1 ઘનશ્યામભાઈ ચનાભાઈ મકવાણા, નંબર 2 જીણાભાઈ સામતભાઈ પરવાર, નંબર 3 રામદેવભાઈ કમાભાઈ ફાગ, કમાભાઈ ભાયાભાઈ ફાગ, મોંઘુબેન કમાભાઈ ફાગ, રામદેવ કમાભાઈની પત્ની નામ આવડતું નથી, લખમણ વનુભાઈ, 3 અજાણી વ્યક્તિઓ, મહુવા ડિસ્ટ્રિક્ટ 4 થી 5 સ્ત્રીઓના નામ આવડતા નથી. બળદેવ કમા ફાગ વગેરે શખ્સોએ ગેરકાયદેસર મંડળી રચી અમારી ઉપર ખૂની હુમલો કરેલ હોય. તાત્કાલિક તહોમતદારોની ધરપકડ કરી કડકમાં કડક પગલાં ભરવા તેમજ અમારા જાન ઉપર જોખમ હોવાથી પોલીસ રક્ષણ આપવા અમારી માંગ છે. સંવાદદાતા સાગર ડાભી, દીવ મિરર ન્યૂઝ, ગીરગઢડા. મારું નામ ચંપાબેન મધુભાઈ ગેટ અને મેં વાડીમાં જ રહી છીએ, ઘોડાવાડી વિસ્તાર વાડીમાં. અને ત્યાં જ અમારું મકાન ને વર્ષોથી ત્યાં જ અમે રહીએ છીએ. પણ હું બરોડા હતી, પણ અઠવાડિયે 10 દિવસ જ આવી હતી. તો અમે તો રોજે ખેતરમાં જતા, આટા મારતા. બેબી આવી હતી, એની બેબી કે મમ્મી હવે આટો મારવા જઈએ. આટો મારીએ રોજે અમે આટો મારી આવતા. ત્યારે એ લોકો કેરી વેડો આવ્યા, એ અમને ખબર નહીં, અમે તો ગયા. પછી મેં કીધું ભાઈ અમારે તો આવી ગયું છે આ, ને તમે કેમ કેરી વેડો છો? હવે અમારે વેડવાની હોય ને તો કે વેતીની પડી કે આવે ગાય મીડા દેવા, અને બે ફેરવી ને મને ગુંદરાડી મારી દીધી. અને પછી બીજા દોડ્યા, કુવાડીની ગુંદરાડી માથા મારી, લોહી લોહા. હું અહીંયા ઘડીક બેભાન થઈ ગઈ. તો પછી આને આવ્યા, એને મેં ઓહી બાપા એમ કીધું ને તો આ સાંભળી ગયા. તો એ દોડીને ત્યાં ઘેરેથી આવ્યા ને તો એને ખબર પડી કે આવે છે. તો અમને બે ને મારી મૂકી ને સીધા આને છોડી પડ્યા. આને તો બળદેવે વાડી બધા લઈને પાડી કે પેલા પાડી ગયો લાકડીએથી અને પગ ભાંગી નાખ્યો હસોડા. રામદેવ ને બળદેવ બળદેવ પછી મોંઘુબેન ને કમાભાઈ, રામદેવ, હા, જીરો ને ઘનશ્યામ અને બાયુ 5-4 બાયુ હતી હોતે. હા, મોંઘુબેન ને હા, એ બધા સિવાયની હોતે બાયુ હતી. ને મવા સાઈડ ના વ્યક્તિ એને એ બધા ભેગા થાય ને કે પાડી ગયો ને અરે તમને જોયું ને આપણે એટલે પિક્ચર માં કેમ મારે કરે એવી મારી. પણ મને સાયદ નહીં ને તો હું ધીમે ધીમે હાલી આવું. ત્યાં પછી કે હવે પગ ભાંગી જાય ને બરોબર છે કે તો હવે એને ઉભી કુવાડી જોઈ કે અને માથું ફાડી નાખો એટલે પતી જાય. એક કુવાડીની માં મેને બાઈ માથે નાખો એટલે બે નું અહીંથી લાશ જ જવી જોઈએ કે અહીંયા રેવા નથી દેવાની. એને ખબર પડી ગઈ કે આવી રીતના થાય એટલે બેને પતાવી દે ને આપણો કબજો છૂટો થઈ જાય. તો ભાઈ મેં કીધું ભાઈ મારી નાખા, ઉપર વાળી મહેરબાની કરે, મારી નાખવાનો હક નથી. હું પાછી આડી ગઈ, બીજી કોળી મને અહીંયા મારી. તો એને પાછી મારવા જાય ને તો આમ આડી ગઈ, એક કોળી મને અહીંયા મારી દીધી. હા, ગુંદરાડ પાછી આ બાજુ મત અહીંયા કે અહીંયા મારી. અહીંયા તો જોરદાર બે ગયા ને એટલે આવડો છે તો હોજી. તે એમ કરીને પાછી આડી ગઈ ને આમ થી તો ફેરવી અહીંયા ભોજી. પછી મેં કીધું ભાઈ એક માણસ ઘા કેટલા ઝીલે, તમે કેટલું મારતો બોલી બેબી નખું બટા તું જા જલ્દી, તું મને ફોન કર એટલે જલ્દી આવે. એ બિચારી ગઈ ફોન કરવા. ઓલો કે એને મોબાઈલ બધા આંચકી લો અને ઠોકો કે મોબાઈલ તોડી નાખો. તે કુવાડી મારી તે મોબાઈલ તૂટી ગયો. મેં કીધું બીજો મોબાઈલ છે મારી લઈને જા બટા, ફોન કર. અને કે અમને જાનથી મારી નાખે એમ છે, એટલે જીવવા નથી દે એમાં. અને હવે એમ કે છે પતાવી દેવા બે જણા. તું ભાઈ ફોન કરી મેં કીધું
એ બિચારી ફોન કરવા ગઈ ને તો ફોન બરોબર લાગી ગયો બીજા 108 માં ને એટલે ઈ કે બેન આ 10 મિનિટમાં આવીએ છીએ ઈ કે. પછી પોલીસ હાજર નહીં હોય જે નહીં આવી હોય એટલે આ છોકરીને હિસાબે તે 108 એક ફટાફટ આવી એને કીધું કે 10 મિનિટ આવી પછી બધા ભાગ્યા. ત્યાં સુધી તો તમારે લાકડીની બોરાટી બોલાવે મારે મારે મેં કીધું ઓહો આવી જ માણા ને ઓલી દાને તું છે હાવ કઈ માણા પેલા સમજાવટથી બોલે વિચારે કે હું છે એમ કરી પછી તો ભાગી જાય પછી આપણે શું કરવાનું આ તો પડી જતા હાવ. હવે પછી તમારો પાછળનો કાર્યક્રમ હવે શું છે તમારે હવે શું કરવાનું છે? હવે તો પણ હું અમે કરી ન્યાય જોઈશે ન્યાય અમારે તો કોઈ આપે ન્યાય જોઈશે આનો કઈ ગમે એમ કરે બાકી પોલીસ ખાતું શું કહ્યું? પોલીસ ખાતું તો ક્યાં હવે અહીંયા આવ્યા ને ભાઈ તો આને બધી પૂછ્યું પછી બધી વાત થઈ કે ભાઈ મને એટલે માથામાં ટાંકા આવ્યા છે આને બધે મને માર્યું છે તો મને કેમ કે ધ્યાન કઈ દેતા નથી કે તમારે તો સામાન્ય કેસ કહેવાય કે તમારો કેસ થોડો જરૂર છે કે મેં કીધું પણ આ બધા આવી બાજુને મારી નાખે તો ત્યાં સુધી કોઈ સામું જોવા વાળા નથી. અહીં તપાસમાં કઈ કઈ સાહેબ આવ્યા હતા ગઢડા? ગઢડાના તો હું તો ઓળખું નહીં કોઈને. હવે હું તો અહીં ઓછી નથી હું કોઈ ઓળખું નહીં. નામ આવડે પછી તો ઓલા એક બીજા સાહેબ આવ્યા હતા પછી બે આવ્યા હતા હું કોઈ ઓળખું નહીં એટલે આ ઓળખતા હોય ભલે હું તો અહીં રહેતી નથી ક્યાંથી ઓળખું હોય એટલે એ સહન કરું છું ને તમે એમ કે કાંઈ નથી મેં કીધું તમે આમ ભાઈને મારી નાખશો મારો ઓલા નંબરનો ફોન ન લાગ્યો ને તમારે કોઈ જરૂર ન પડે મારી બારી લેડીસ જ આવી પણ એમાં લાગ્યો ને એમાં હું પેલા આપણે 100 માંથી કરતા ને હવે 100 બંધ થઈ ગયો 112 એમને ખબર નહીં બિલકુલ. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું.